આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભૂંગળા બટાકાની રેસીપી. તમે જોઈ શકો છો કે મેં અહીંયા 9 થી 10 બટાકાને બાફી દીધા છે, એની છાલ ઉતારી દીધી છે. અને અહીંયા ભૂંગળા મેં કાઢી દીધા છે. જે પીળા ભૂંગળા આવે છે, બે પ્રકારના આવે છે, નાના પણ આવે છે અને મોટા પણ આવે છે. તો બટાકાને બાફી એની છાલ ઉતારી અને મેં એને રફલી ચોપ પણ કરી લીધા છે. અને ધાણા પણ મેં ધોઈ અને અડધી વાડકી જેટલા તો ધાણા લીધા છે, એ પણ ધોઈ અને એક બાજુ મૂકી દીધા છે કાણાવાળા વાસણમાં, કે જેથી પાણી નીતરતું રહે. અને લસણની ચટણી છે, લસણની ચટણી 4 ચમચી જેવી તો લેવાની જ છે. અહીંયા 2 પ્રકારનું મરચું છે, એક કાશ્મીરી મરચું ને એક તીખું મરચું, અને એને પ્રોપર વાટી લઈશું. અત્યારે હું તમને બતાવવા માટે જસ્ટ થોડુંક વાટું છું, બાકી મેં એને 5 મિનિટ તો વાટ્યું જ હતું, કે જેથી લસણ મરચાંમાં ભળી જાય. અને આની અંદર મેં જીરા પાવડર એડ કર્યું છે બટાકામાં, કટ કરેલા બટાકામાં જીરા પાવડર અને ચાટ મસાલો. ત્યારબાદ તેલ, માપનું તેલ લઈશું અને તેલ ગરમ થાય એટલે જીરું એડ કરીશું, થોડીક રાઈ એડ કરીશું અને હિંગ એડ કરીશું, અને જે પેલું લસણિયું મરચું છે તે બધું એડ કરી દઈશું. થોડીક વાર સાંતળીને 1 મિનિટ જેવું સાંતળી અને ધીમા તાપે ત્યારબાદ બટાકા એડ કરી દઈશું અને એને પણ ધીમા તાપે સરસ રીતના કૂક થવા દઈશું. બધો જે મસાલો છે લસણિયા મરચાંનો તે આની અંદર મિક્સ થવા દઈશું અને 10 મિનિટ છોડી દઈશું. લાસ્ટમાં અડધી વાડકી જેટલા ધાણા એડ કરીશું. ધાણા એડ કર્યા બાદ બી 1 થી 2 મિનિટ સરસ કૂક થવા દઈશું, કે જેથી બટાકા એકદમ ક્રન્ચી થઈ જશે અને બધો મસાલો સરસ ભળી જશે. તો આ ભૂંગળા બટાકાની જે રેસીપી છે તમે સેવ સાથે અને એન્જોય કરજો, સેવ પણ સાથે લેજો. અને ખરેખર અડધા કલાકમાં બની જતું ડિનર છે. વાર તમને ભૂંગળા તળવામાં લાગશે, અને ભૂંગળા તળતી વખતે તમે દજાઓ નહીં એ વાતનું ચોક્કસ ધ્યાન રાખજો, કારણ કે મને 1-2 વાર અનુભવ થયા છે.